વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ચેપ્ટર 9ના પોઈન્ટમાં અગાઉ આપણે ચર્ચા કરી ગયા હતા પશુપાલન, જેમાં ડેરી વ્યવસ્થાપન, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર તથા પ્રાણી સંવર્ધન, અને એમાં પણ બે રીતે અંતઃસંવર્ધન, બહિર્સંવર્ધન. બહિર્સંવર્ધનની અંદર એમાં પણ બહિર્સંકરણ, પરસંવર્ધન અને આંતરજાતીય સંવર્ધન વિશે આપણે ચર્ચા કરી હતી. આ સિવાય નિયંત્રિત સંવર્ધનના પ્રયોગોમાં કૃત્રિમ વીર્યસેચન અને મોઇટ પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણો બીજો મુદ્દો હતો વનસ્પતિ સંવર્ધનનો, જેની આપણે શરૂઆત કરી દીધી હતી. વનસ્પતિ સંવર્ધન શું છે, વનસ્પતિ સંવર્ધનના તબક્કા કયા છે, અને વનસ્પતિ સંવર્ધન થકી મેળવાયેલી વનસ્પતિની જાતો, એના ઉદાહરણોની આપણે ચર્ચા કરી હતી. આજના સેશનમાં અત્યારે આપણે વનસ્પતિ સંવર્ધનના જ મુદ્દાને આગળ વધારીશું, જેમાં રોગપ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે અને તેની પદ્ધતિઓ, ત્યાર પછી કીટકો સામે પ્રતિરોધકતા મેળવવા માટે વનસ્પતિ સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે તેના ઉદાહરણની ચર્ચા, અને વનસ્પતિ સંવર્ધનનો સુધારેલ ખાદ્ય ઉત્પાદનની ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે બાયોફોર્ટિફિકેશન વિશે આપણે ભણીશું. અને બાયોફોર્ટિફિકેશન પછી એસસીપી એટલે કે એકકોષજન્ય પ્રોટીન તથા પેશી સંવર્ધન અને તેનું મહત્ત્વ વિશે આજના ટોપિકમાં આપણે ચર્ચા કરીશું. પરંપરાગત વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે ઉત્પાદિત કરાયેલા પ્રતિરોધક વનસ્પતિની જાતોના કેટલાક ઉદાહરણોની ચર્ચા કરીએ. પરંપરાગત વનસ્પતિ સંવર્ધન દ્વારા મેળવેલ પ્રતિરોધક જાતના ઉદાહરણ તો રાઈની જે જાતિ છે, જેમાં પૂષા સ્વર્ણિમ જાત, આ પૂષા સ્વર્ણિમ જાત જે છે એ સફેદ ઘેરું સામે પ્રતિરોધક જાત છે. ફ્લાવરની પૂષા શુભ્રા જાત અને પૂષા સ્નોબોલ કેવન, આ બંને જાતો જે છે એ ઘેરો, કારો, સડો, સુકારો અને વલન રોગો સામે પ્રતિરોધી છે. તો અન્ય ચોથું ઉદાહરણમાં આપણે જોઈએ તો ચોળાની જે પૂષા કોમલ જાત જે છે એ બેક્ટેરિયાનો સુકારો સામે પ્રતિરોધક જાત છે. એટલે કે બેક્ટેરિયાનો ચેપ અટકાવવા સામે આ જાત સક્ષમ છે. આપણે મરચાની પૂષા સદાબહાર જે જાત છે એમાં ચીલી મોઝેઇક વાયરસ જોવા મળે છે. એ જ રીતે તમાકુમાં ટોબેકો મોઝેઇક વાયરસ જોવા મળે છે. તો આ બંનેની જે પૂષા સદાબહાર જાત જે છે એ વાયરસના મીન્સ કે CMV અને TMV થી થતા પર્ણવલન રોગ સામે એ પ્રતિરોધક છે. આમ આ જે ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવા જેવા છે અને પરીક્ષાલક્ષી છે, એટલે જરા જોડકામાં પણ આ આવી શકે. તો આપણે એને જરા રિપીટ કરી લઈએ તો ઘઉંની હિમગીરી જાત પર્ણની કિનારીનું ઘેરું પેદા કરે છે, એના સામે પ્રતિરોધક છે. રાઈની પૂષા સ્વર્ણિમ જાત
સફેદ ઘેરું સામે પ્રતિરોધક છે. ફ્લાવરની પૂસા શુભ્રા અને પૂસા સ્નોબોલ કેવન જાત ઘેરો કારો સડો સુકારો અને વલન રોગ સામે પ્રતિરોધક જાત છે. ચોળાની પૂસા કોમલ જે બેક્ટેરિયલ સુકારા સામે પ્રતિરોધક જાત છે. મરચાની પૂસા સદાબહાર જાત જે CMV અને TMV થી થતા પર્ણવલન રોગો સામે પ્રતિરોધક જાત છે. નેક્સ્ટ, વનસ્પતિ સંવર્ધનની રોગ પ્રતિરોધકતા માટેની બીજી પદ્ધતિ, અને બીજી પદ્ધતિ એટલે કે વિકૃત કે એટલે કે પરંપરાગત વનસ્પતિ સંવર્ધન છે એમાં જનીન સ્ત્રોત ઓછા હોવાના કારણે એની જે આ મર્યાદા દૂર કરવા માટે આ સંવર્ધન યોજવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિકૃત કે પરિવર્તિત સંવર્ધનના આપણે તબક્કાઓમાં આપણે જેમ પરંપરાગત વનસ્પતિ સંવર્ધન ભણ્યા તેમ આમાં પણ ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિની પહેલાં પસંદગી કરવામાં આવતી હોય છે. આ ઈચ્છિત વનસ્પતિની જે પસંદગી કર્યા પછી એમાં રહેલા ઈચ્છિત લક્ષણ માટેના ઈચ્છિત જનીનની પસંદગી કરવામાં આવતી હોય છે. આ ઈચ્છિત જનીનોને આપણે ગામા કિરણો કે રસાયણો દ્વારા એ જનીનની અંદર જનીન છે એ નાઇટ્રોજન બેઝ ક્રમ અથવા ન્યુક્લિયોટાઇડનો ચોક્કસ ક્રમના બનેલા છે. આ ક્રમને ગામા કિરણો કે રસાયણો દ્વારા આપણે બદલી શકીએ છીએ. એટલે કે જનીનને આપણે વિકૃત કરીએ છીએ. જનીનનો દાખલા તરીકે ક્રમ હોય ACGT અને એના ઉપર જો કિરણોની અસર થાય TCGA, જો આ ક્રમ બદલાઈ જાય તો જનીનની ઉપર રહેલી લક્ષણ માટેની માહિતી જે છે એ બદલાય છે. આમ જનીન વિકૃત બનવાના કારણે ઘણી વખતે આવા વિકૃત જનીનો સારા લક્ષણો પણ આપતા હોય છે. તો વિકૃત જનીનો પ્રાપ્ત કર્યા પછી આ જે વિકૃત જનીનો જે છે એને બહુગુણિત કરવામાં આવે છે. મતલબ કે જીનેટિક એન્જિનિયરિંગની એક પદ્ધતિ છે કે જેનું નામ છે PCR, પોલિમર ચેઇન રિએક્શન. આ પદ્ધતિ દ્વારા આપણે જનીનને બહુગુણિત કરી શકીએ છીએ. આપણે જીનેટિક્સના ચેપ્ટરમાં આ આવે છે. હવે બહુગુણિત થયેલા જનીનોને વાહકો તરીકે બેક્ટેરિયોફેજ છે, પ્લાઝમિડ છે, PBR 322 છે, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનો વાયરસ છે, રેટ્રોવાયરસ છે. આવા વાહકોમાં આવા વિકૃત ઇચ્છિત જનીનોને દાખલ કરવામાં આવતા હોય છે. મોટાભાગે વનસ્પતિમાં વાહક તરીકે આપણે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનો પ્લાઝમિડનો યુઝ કરીએ છીએ. હવે જે જનીન જે દાખલ કરાય છે એ જનીન વાહકમાં દાખલ કર્યા પછી એને લિગેઝ ઉત્સેચક વડે એ જનીનની અંદર એ જનીનને વાહકમાં દાખલ કરાય છે, જોડાય છે, અને આ જનીન એ નવા DNA તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ઈચ્છિત જનીન ધરાવતો વાહક છે એ બેક્ટેરિયા જેવા કોષોમાં આપણે એને દાખલ કરીએ છીએ, અને દાખલ કર્યા પછી આપણે સમાન જનીનિક બંધારણવાળી એટલે કે સમરૂપ નકલ સોમાક્લોનલ વેરિયન્ટ આપણે મેળવીએ છીએ. તો સમાન જનીન બંધારણવાળી જો આપણે બેક્ટેરિયા મેળવી શકીએ તો આપણે સમાન જનીન બંધારણવાળી વનસ્પતિ પણ મેળવી શકીએ. તો દાખલા તરીકે આપણે ક્રાયજનીન છે એ ક્રાયજનીનને આપણે કોટનમાં દાખલ કરેલ છે, અને કોટનમાં દાખલ કરવાથી એ ક્રાયજનીન અથવા બીટી જનીન એ બીટી જનીન ધરાવતો હોવાના કારણે લેપિડોપ્ટેરા મીન્સ કે ઈયળો સામે એ પ્રતિરોધી જાત આપણને મળેલી છે.
તો સમાન જનીન બંધારણવાળા સોમાક્લોન એટલે કે સમરૂપ નકલો આપણને પ્રાપ્ત થાય છે. હવે આ પદ્ધતિ જે છે એમાં ઉચ્ચ જંગલી જાતમાંથી રોગ પ્રતિરોધક ને દાખલ કરેલ વનસ્પતિઓના કેટલાક ઉદાહરણો જોઈએ. આ જે આપણે વિકૃત કે પરિવર્તિત વનસ્પતિ સંવર્ધનના જે તબક્કા જોયા, તો એ તબક્કાથી જે ઉત્પન્ન થયેલી અત્યારે હાલની વનસ્પતિઓ કઈ છે જે આપણને જંગલી જાતોમાંથી રોગ પ્રતિરોધક જનીનો દાખલ કર્યા હોય એવા જનીન ધરાવતી વનસ્પતિઓ, એમાં એક ઉદાહરણ તરીકે ઉત્પરિવર્તિત મગ, જે પાવડરી મિલ્ડ્યુ નામના રોગ એટલે કે યલો મોઝેક વાયરસથી આ રોગ થાય છે. ઉત્પરિવર્તિત મગ એ પાવડરી મિલ્ડ્યુ રોગ સામે એટલે કે યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધી જાત છે. ઉત્પરિવર્તિત મગ સિવાય ભીંડાની એક જાત છે જેનું નામ છે એબેલોમોસ્કસ એસ્કાલેન્થસ. એબેલોમોસ્કસ એસ્કાલેન્થસ આ જાત એ યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધી છે, એટલે કે આને વાયરસનો ચેપ લાગતો નથી. હવે આ વાયરસનો ચેપ ન લાગવા પાછળ જવાબદાર કોણ? તો એની અંદર જંગલી જાતોમાંથી લાવેલા રોગ પ્રતિકારક વાયરસ વિરોધી જનીનનું કારણ છે. એટલે આવા જનીનો આ બંનેમાં દાખલ કરાયા છે, અને આ જનીનો દાખલ કરતા પહેલાં એ જનીનને નાઇટ્રોજન બેઝ એનો બદલી અને પછી દાખલ કરેલા હોય છે. આમ તો પરંપરાગત પદ્ધતિની અંદર જે આપણે વાત કરીએ છીએ એમાં આ જે નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે એ ચેન્જ કરવામાં આવતો નથી. એટલે કે પરંપરાગત વનસ્પતિ સંવર્ધન પદ્ધતિ કરતાં આ સંવર્ધન પદ્ધતિ જે જનીનનો નાઇટ્રોજન બેઝ ક્રમ બદલી અને વિકૃત જનીન મેળવ્યા પછી એને વાહકમાં ઉતારી અને સમાન જનીન બંધારણવાળી સોમાક્લોન અથવા વનસ્પતિઓ આપણને મેળવવામાં આવે છે. આમ આપણે જે ભીંડાની અને જે મગની જે વાયરસ વિરોધી પ્રતિરોધક જે જાતો મેળવી, તો આ જનીનોને જે વિકૃત જનીનોને આપણે જે બનાયા અને જે દાખલ કર્યા અને આ જે વાયરસ વિરોધી જાતો બનાવી, તો આવા જનીનોને વનસ્પતિઓમાં તબદીલ કરી અને નવી જાતિ પ્રાપ્ત કરવાની જે ક્રાંતિ, જેને આપણે પરભાણી ક્રાંતિ કહીએ છીએ, તો પરભાણી ક્રાંતિ એટલે જનીનોને તબદીલ કરવામાં આવે છે અને નવી જાત પ્રાપ્ત કરવામાં આવે છે. તો વિકૃત જનીનો એટલે કે નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલેલા જનીનો જેને દાખલ કરી અને નવી જાત પ્રાપ્ત કરવાની, અને આવી પ્રાપ્તિને અથવા ક્રાંતિને પરભાણી ક્રાંતિ કહીએ છીએ. નેક્સ્ટ, વનસ્પતિ સંવર્ધન આપણે આગળ વધારીએ તો તેમાં કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે પણ વનસ્પતિ સંવર્ધન યોજવામાં આવે છે. આપણા મુદ્દાનું આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ તો કીટકો સામે પ્રતિરોધકતા મેળવવા માટે વનસ્પતિ સંવર્ધન, એમાં મોટા પાયે જે અત્યારે પાકનો જે નાશ અથવા થઈ રહ્યો છે, વિનાશ થઈ રહ્યો છે, એ કીટકોના ઉપદ્રવથી થાય છે. અને કીટકો આપણે જાણીએ છીએ કે એમાં લેપિડોપ્ટેરા, ફૂમિયા, કોલિયોપ્ટેરા, ઓર્થોપ્ટેરા, ઈયળો, આ બધા એના આપણે ઉદાહરણો. એમાં એફિડ્સ છે, પછી એમાં ફરભેદકો છે, જેસિડ્સ છે, આ બધા જે ભૃંગ કીટકો છે. તો આ બધા જે કીટકોની જે જાતો છે એ વનસ્પતિને હંમેશા નુકસાન કરતી હોય છે. તો યજમાન વનસ્પતિની અંદર જે કીટ પ્રતિરોધકતા લાવવા માટે તેના લક્ષણોને આપણે જાણવા જોઈએ કે વનસ્પતિ પોતે જ
કેટલાક કીટકોનો સામનો કરવાની એનામાં લાક્ષણિકતાઓ હોય છે. એટલે કે કીટકો પ્રત્યે પ્રતિરોધકતા ધરાવતા લક્ષણમાં આપણે જોઈએ તો એના બહારના આકારના લક્ષણો, કેટલીક જૈવ રાસાયણિક લક્ષણો, ત્રીજું લક્ષણ જોઈએ તો દેહધાર્મિક લક્ષણો એ કીટક પ્રતિરોધકતા પ્રેરે છે. એટલે કે કીટકોથી થતા નુકસાન સામે આ લક્ષણો લડે છે. જેમ કે આપણે કીટકો સામે પ્રતિરોધકતા માટેના વનસ્પતિના પ્રથમ લક્ષણની આપણે ચર્ચા કરીએ કે બાહ્યાકાર નામનું જે લક્ષણ, તો કપાસની અંદર લીસાપણ જે જોવા મળે છે એ બોલવર્મ એટલે કે હેલિયોથિસ લિલિયરો કે બોલવર્મ વિરોધી પ્રતિરોધી લક્ષણ છે. રાઉન્ડવર્મ, બોલવર્મ. તો આ લીસાપણ હોવા પાછળનો જે બહારનો આકાર અથવા તો જે આ પણ છે, લીસા હોવા પાછળ કપાસનું જે મેઇન રીઝન છે બોલવર્મને એનાથી થતું નુકસાન અટકાવવાનું છે. બીજી વાત કરીએ કે જે રોમમયપણનો જે હોય છે કપાસની જાતમાં, તો કપાસમાં ભૃંગ કીટકો જે વનસ્પતિ કપાસને નુકસાન કરતા હોય છે. તો ભૃંગ કીટક પ્રતિરોધી લક્ષણ એ રોમમય પર્ણ હોવા. તો આમ જોઈએ તો બહારનો જે આકાર લીસાપણ હોવા એ બોલવર્મ વિરોધી લક્ષણ છે, અને કપાસમાં રોમમય પર્ણ હોવા એ ભૃંગ કીટક પ્રતિરોધી લક્ષણ છે. ત્યારબાદ ઘઉંમાં આપણે જોઈએ તો વિશિષ્ટ પ્રકારના પ્રકાંડ જોવા મળે છે, અને એ સ્ટેમ સોફ્લાય નામની જે કીટક સામે પ્રતિરોધી છે. સ્ટેમ સોફ્લાય એટલે કે એ ઘઉંનું જે પ્રકાંડ છે એ આને ભેદી શકતું નથી, આના પ્રકાંડને ભેદી શકતું નથી. એટલે કે એટલી એની મજબૂતાઈ ધરાવે છે. ત્યારબાદ જૈવ રાસાયણિક લક્ષણ પણ કીટક પ્રતિરોધી લક્ષણ છે. દાખલા તરીકે આપણે મકાઈનું ઉદાહરણ જોઈએ તો મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ એટલે કે એસ્પાર્ટિક એસિડનું વધુ પ્રમાણ અને ઓછું નાઇટ્રોજન અને શર્કરા એટલે કે આ બધા જે રસાયણો છે એ પ્રકાંડ ભેદકો એટલે કે પ્રકાંડને જે છેદ પહોંચાડે છે, પ્રકાંડને જે નુકસાન કરે છે, એ આ એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધુ હોવાના કારણે આ પ્રકાંડને એ ભેદી શકતા નથી. મતલબ કે એક રાસાયણિક પ્રતિરોધક પ્રતિચાર છે. તો બાહ્યાકાર પ્રતિરોધી પ્રતિચાર, જૈવ રાસાયણિક પ્રતિરોધી પ્રતિચાર અને દેહધાર્મિક પ્રતિરોધી પ્રતિચાર. દેહધાર્મિક કેટલીક ક્રિયાઓ પણ એ કીટકોને પ્રતિરોધકતા પૂરી પાડે છે. તો કીટક પ્રતિ વનસ્પતિ સંવર્ધન દ્વારા મેળવેલ રોગ પ્રતિરોધક જાતોના કેટલાક આપણે ઉદાહરણોની ચર્ચા કરીએ તો રાઈની એક પૂસા ગૌરવ નામની એક જાત છે જે એફિડ્સ નામના કીટક સામે પ્રતિરોધક જાત છે. તો રાઈની પૂસા ગૌરવ જાત એફિડ્સ પ્રતિરોધી જાત છે. ચપટા કઠોળ વાલ છે તો જેની પૂસા સેમ 2 અને પૂસા સેમ 3 જાતો જેસિડ્સ અને એફિડ્સ ઉપરાંત ફરભેદક પ્રતિરોધી જાત છે. તો ત્રીજું ઉદાહરણમાં આપણે જોઈએ કે ભીંડા, જેમાં ભીંડાને આપણે ઓકરા જાત જેની પૂસા સવાની એવું વૈજ્ઞાનિક નામ છે. તો ભીંડાની ઓકરા જાતનું પૂસા સવાની નામ છે અને પૂસા A4 આ બંને જે જાતો જે છે તે એ પ્રકાંડ અને ફરભેદક
પ્રતિરોધી જાતો છે. તો આમ આપણે કીટક પ્રતિરોધી વનસ્પતિ સંવર્ધન દ્વારા રાઈ, કઠોળ અને ભીંડાની અનુક્રમે પૂસા ગૌરવ, પૂસા સેમ 2, સેમ 3, પૂસા સવાની, A4 એ અનુક્રમે એફિડ્સ, એફિડ જેસિડ્સ ફરવેદક અને પ્રકાંડ અને ફરવેદક સામે પ્રતિરોધક જાતો મેળવી છે. નેક્સ્ટ, સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે પણ વનસ્પતિ સંવર્ધન યોજવામાં આવતું હોય છે. તો વનસ્પતિ સંવર્ધન ખાદ્યની ગુણવત્તા એટલે ગુણવત્તાનો મતલબ એ થાય કે લોકોની સારી તંદુરસ્તી સુધારવા માટે ગુણવત્તાયુક્ત એમાં પ્રોટીન હોવું જોઈએ, તેલ હોવું જોઈએ, વિટામિન હોવું જોઈએ, ખનિજ તત્વોનું પ્રમાણ બમણું એટલે કે વધારેલું હોવું જોઈએ. તો સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે બાયોફોર્ટિફિકેશન. બાયોફોર્ટિફિકેશન એટલે કે કોઈ પણ દ્રવ્યને બમણું કરવું કે વધારવું. હવે અત્યારે હાલ આપણે જોઈએ છે કે વિશ્વની અંદર 840 લાખથી પણ વધુ લોકો ખોરાક પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે વસ્તી વધારાની અસર છે. બીજી વાત કે 3 કરોડ લોકોની આપણે લઘુ તત્વો, પ્રોટીન અને વિટામિનોની ઉણપ અને ભૂખમરાના શિકાર બનેલા છે. કેટલા? 3 કરોડ લોકો લઘુ તત્વો, પ્રોટીન, વિટામિનની ઉણપ અને ભૂખમરાના શિકાર છે. આ આંકડાકીય બાબતો પણ થોડી ધ્યાન રાખવી જરૂરી છે. ખાદ્ય પદાર્થોની આ લોકોને ખરીદી કરવી એ પરવડતી નથી, કારણ કે બજારની અંદર આ વસ્તુ મોંઘી પડે છે. આ ઉપરાંત આપણે લોહ તત્વ છે, આયોડિન છે, ઝીંક, આ જે બધા તત્વો જે છે એનો જો ખોરાકમાં અભાવ હોય તો માનસિક ક્ષમતા અને જીવનકાળ ઘટી જાય છે. એટલે કે માનસિક ક્ષમતા આપણામાં અને જીવનકાળ ઘટે છે. તો આ બધી જે સમસ્યાઓનું નિરાકરણ કરવું હોય તો એક સુધારેલ ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે બાયોફોર્ટિફિકેશન કરવું પડે. બાયોફોર્ટિફિકેશન એટલે કોઈ પણ સજીવમાંથી મળતું દ્રવ્ય, એને ગુણવત્તાયુક્ત દ્રવ્યને આપણે બમણું કે વધારવાની પદ્ધતિ છે. તો બાયોફોર્ટિફિકેશન લોકોની તંદુરસ્તી સુધારવા, ગુણવત્તાયુક્ત પ્રોટીન, તેલ, વિટામિન, ખનિજ તત્વોનું પ્રમાણ બમણું કે વધારી શકે છે. બાયોફોર્ટિફિકેશનની સિદ્ધિઓ જોઈએ તો અત્યારે વર્ષ 2000માં મકાઈની અંદર એક લાઇસિન અને ટ્રિપ્ટોફેન નામના જે એમિનો એસિડ આપણે પહેલાં તો બમણા કરી નાખ્યા છે. આ એક સારું ઉદાહરણ છે, યાદ રાખવા જેવું છે. બીજું, ઘઉંની એટલાસ 66 જે જાત છે એ ઉચ્ચ પ્રોટીનયુક્ત જનીનો ધરાવે છે અને આ ઉચ્ચ પ્રોટીનયુક્ત જનીન એ અન્ય ઘઉંની જાતોમાં દાતા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે આગળ વાત કરી ગયા કે પારંપરિક સંવર્ધન, વનસ્પતિ સંવર્ધન અને ઉત્પરિવર્તિત વનસ્પતિ સંવર્ધન, દરેક જનીન આધારિત સંવર્ધન છે. તો આવા જનીનો કે જે આપણને વધુ પ્રોટીન આપતા હોય તો એવા પ્રોટીન આપતા જનીનોને આપણે એમાં પ્રમાણ વધારી શકીએ છીએ. એટલે કે એટલાસ 66 જેવી જાતોમાંથી આપણે પ્રાપ્ત કરી અને અન્ય ઘઉંની જાતોમાં પણ દાખલ કરાયો છે. તો આપણી બીજી મોટી સિદ્ધિ છે બાયોફોર્ટિફિકેશનની. ત્રીજી સિદ્ધિ ગણીએ તો ચોખાની અંદર આપણે આયર્ન તત્વ 5 ગણું વધારી શક્યા છીએ. આમ આપણે બાયોફોર્ટિફિકેશન જે છે
એ આપણને કોઈપણ દ્રવ્યને કે જનીનને ડબલ કરવા, એની ઉત્પાદકતા સુધારવા અને વધારવા ઉપયોગી છે. ચોથી સિદ્ધિમાં આપણે જોઈએ તો IARI ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ ન્યૂ દિલ્હીની અંદર આવેલી જે રિસર્ચ સંસ્થા છે, તેને કેટલાક બાયોફોર્ટિફિકેશનથી ઉત્પન્ન કરેલા બાયોફોર્ટિફાઈડ પાકો જણાવેલ છે અથવા તો એ મેળવ્યા છે. તો IARI દ્વારા બહાર પડાયેલ બાયોફોર્ટિફાઈડ પાકો પૈકી વિટામિન એથી ભરપૂર ગાજર, પાલક અને કોળા વિકસાવવામાં આવ્યા છે. ગાજર, પાલક અને કોળા, જેમાં વિટામિન એ વધુ છે. તેવું જ વિટામિન સી યુક્ત કારેલા, ચીલની ભાજી, રાઈ, ટામેટા. વિટામિન સી યુક્ત કારેલા, ચીલની ભાજી, રાઈ અને ટામેટા મેળવવામાં આવે છે. IARI દ્વારા ફેરસ મીન્સ કે લોહ તત્વ અને કેલ્શિયમથી ભરપૂર પાકો પણ ફોર્ટિફિકેશનથી મેળવવામાં આવ્યા છે. Fe અને Ca યુક્ત વધુ હોય અથવા ભરપૂર હોય એવા પાકોમાં પાલક અને ચીલની ભાજી એમાં આવે છે. આ સિવાય આપણે ચોથું દ્રવ્ય જોઈએ કે પ્રોટીનથી સમૃદ્ધ હોય એવા બાયોફોર્ટિફાઈડ પાકોમાં વાલ, વાલોર, ફણસી, વટાણા. આમે આપણે જાણીએ છીએ કે પ્રોટીન એ કઠોળમાં વધુ હોય છે, પણ એથી પણ વધુ કઠોળમાં પ્રોટીન આ જાતોમાં જોવા મળે છે. આમ બાયોફોર્ટિફિકેશનના આપણે મેઇન જરૂરિયાત ક્યાં જણાવી તો 840 લાખથી વધુ લોકો ખોરાક પ્રાપ્ત નથી કરી શકતા. 3 કરોડ લોકો લઘુ તત્વો, પ્રોટીન, વિટામિનની ઉણપ, ભૂખમરાના શિકાર છે. તેમને ખરીદી કરવી પરવડતી નથી. કેટલાકને Fe, આયોડિન, ઝીંકની ઉણપથી માનસિક ક્ષમતા, જીવનકાળ ઘટે છે. અને આ બધી જે આપણે બાબતો ઉપરથી એ સિદ્ધ થાય છે કે બાયોફોર્ટિફિકેશન દ્વારા આપણે આવા જે તત્વો મીન્સ કે ગુણવત્તાયુક્ત દ્રવ્યો જેમ કે પ્રોટીન, તેલ, વિટામિન, ખનિજ તત્વોનું પ્રમાણ આપણે વધારીએ છીએ. બાયોફોર્ટિફિકેશનમાં આપણે મકાઈમાં લાઇસિન, ટ્રિપ્ટોફેન બમણા કર્યા છે. ઘઉંના એટલાસ 66 નામની જાત એ અન્ય ઘઉંની જાતમાં પ્રોટીન યુક્ત ઘઉં બનાવવા માટે દાતા તરીકે વપરાય છે. ચોખામાં આયર્ન ડબલ કરી શક્યા છે, 5 ગણું મેળવી શક્યા છે. અને IARI દિલ્હી દ્વારા વિટામિન એ યુક્ત, વિટામિન સી યુક્ત, લોહ અને કેલ્શિયમથી ભરપૂર અને પ્રોટીન યુક્ત, પ્રોટીનથી સમૃદ્ધ પાકો, બાયોફોર્ટિફાઈડ પાકો આપણે મેળવ્યા છીએ. નેક્સ્ટ, આપણે વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે ઉત્પાદન મેળવવા માટે આપણે વનસ્પતિ સંવર્ધન યોજીએ છીએ. હવે આપણે બીજી એક રીત પણ છે કે જેનાથી આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ. જેમ કે બાયોફોર્ટિફિકેશનથી કોઈપણ દ્રવ્ય ડબલ કરી શકાય છે. પરંપરાગત સંવર્ધન પદ્ધતિ, ઉત્પરિવર્તિત વનસ્પતિ સંવર્ધન દ્વારા પણ આપણે સારી જાતો મેળવી શકીએ છીએ. તો આપણો અત્યારનો આ પોઈન્ટ છે SCP એટલે કે સિંગલ સેલ પ્રોટીન, એટલે કે એક કોષજન્ય પ્રોટીનો. એટલે કે પ્રોટીન, એક કોષજન્ય પ્રોટીન એટલે કે કોષોમાંથી પ્રોટીન કેવી રીતે મેળવી શકાય અને કયા કોષોમાંથી પ્રોટીન મેળવી શકાય, એવી કઈ વનસ્પતિઓ છે કે એવા કયા પ્રાણીઓ છે કે એવા કયા સૂક્ષ્મજીવો છે કે જેમાંથી આપણે એવા પ્રોટીનો મેળવવાના છે કે જે પ્રોટીન લેવાથી આપણને
પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોદિત, વિટામિન આ બધા તત્વોની એક સાથે લેવાની જરૂર પડતી નથી. એટલે કે આવા જે પ્રોટીનો જે છે તે એક કોષજન્ય પ્રોટીન જે છે એ પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોદિત અને વિટામિનોની ગરજ સારતા હોય છે. એટલે કે એક જ ખોરાક અને બધા તત્વો એમાંથી મળે. તો આવું આપણે સૂક્ષ્મ જીવોની અંદર આપણે આથવણ દ્વારા એક કોષજન્ય પ્રોટીન એટલે કે આવા પ્રોટીનો મેળવીએ છીએ. હવે એક ઉદાહરણ જોઈએ તો 1 કિલોગ્રામ માંસ બનાવવા માટે 1 કિલોગ્રામ માંસનું જો સંવર્ધન ઉછેર કરવો હોય તો 3 થી 10 કિલોગ્રામ અનાજની જરૂર પડતી હોય છે. હવે 25% વધુ લોકો ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. તો હવે કુપોષણનો શિકાર હોય તો એના પાછળ જવાબદાર આ બધા દ્રવ્યો છે. પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોદિત, વિટામિન. હવે આ બધા તત્વો છે એક જ ખોરાકમાં જો હોય તો કેવું સારું. તો એવો ખોરાક એટલે કે એક કોષજન્ય પ્રોટીન. એક કોષજન્ય પ્રોટીન એ એવા પ્રોટીનોનો વૈકલ્પિક સ્ત્રોત ગણવામાં આવે છે, જેને આથવણ દ્વારા મેળવવામાં આવે છે. આથવણની જે ક્રિયા છે તે દાખલા તરીકે આપણે એક સૂક્ષ્મજીવ જેનું નામ છે સ્પાયરુલિના નામની જે લીલ, મોટાભાગે વિદ્યાર્થી મિત્રો આનું નામ સાંભળ્યું છે બધાએ, ક્લોરેલા, સ્પાયરુલિના. તો આ જે બધી લીલો જે છે આપણે અવકાશયાત્રીઓ જે વાતાવરણમાં મીન્સ કે અવકાશમાં રહે છે તો મોટાભાગે આવા ખોરાકોનો ઉપયોગ કરતા હોય છે. તો આ જે સ્પાયરુલિના છે એ ઇઝીલી સરળતાથી કેવી જગ્યાએ કે આપણને જે ન ગમે એવી જગ્યાએ પણ ઉગાડી શકાય છે કે બટાટા, વાંસના પૂડા, મોલાસીસ, સુએસ, પ્રાણીજ ખાતરો કે મતલબ કે જ્યાં આથવણ મીન્સ કે કોહવાટ, ઉત્સેચન આવું જ્યાં થતું હોય એવી જગ્યાએ આ સ્પાયરુલિના થઈ શકે છે. આપણે એક યાદ કરીશું, લાઇકેન્સ છે એ મોટા ભાગે આવા વિસ્તારોમાં થતી નથી, પણ સ્પાયરુલિના જે છે એ બટાટા, વાંસના પૂડા, મોલાસીસ, આ જે સુએજ મીન્સ કે સુએજ એટલે કે ઘરનો અને જે આપણા ઘરમાં જે ઉત્પન્ન થયેલા જે કચરાને આપણે મોટાભાગે સુએજ તરીકે ઓળખીએ છીએ, તો આ બધા ઉપર પણ આપણે ઉછેરી શકીએ છીએ. બીજું આપણે એક કોષજન્ય પ્રોટીન મેળવવાનું ઉદાહરણ છે મેથેલોફિલસ મેથેલોટ્રોક્સ નામના બેક્ટેરિયા. આપણે આનું નામ અટપટું છે, જરા યાદ કરીશું. મેથેલોફિલસ મેથેલોટ્રોક્સ. આ બેક્ટેરિયાની ક્ષમતા તો જુઓ, 250 ટન જેટલું એક કોષીય પ્રોટીન પેદા કરવાની ક્ષમતા છે આનામાં. હવે કેટલીક જગ્યાએ આપણે મશરૂમ એટલે કે એસ્પરજિલસ નાઇઝર જેવી ફૂગ આપણે મશરૂમ ઉદ્યોગો વિકસેલા છે અને મશરૂમનો મોટાભાગે સૂપ તરીકે કે આહાર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે સ્પાયરુલિના, મેથેલોફિલસ મેથેલોટ્રોક્સ, મશરૂમ આ બધા છે ને એમાંથી એક કોષજન્ય પ્રોટીનો પ્રાપ્ત થતા હોય છે. તો આપણે એક કોષજન્ય પ્રોટીનની આપણે ઇમ્પોર્ટન્સ જોઈ કે બધા ખોરાકો, જુદા જુદા ખોરાકો કે આહાર સ્ત્રોતો આપણે લેતા હોઈએ છીએ એની જગ્યાએ આવા એક કોષજન્ય પ્રોટીનો એ બધા ખોરાકની ગરજ સારતા હોય છે. અને આપણે જાણીએ છીએ કે અહીંયા જે આથવણ થાય છે ને બટાટા, વાંસને મોલાસીસનું જે આથવણ થઈ અને એ જે એમાંથી સ્પાયરુલિના મળે છે, એટલે કે સ્પાયરુલિનાને પોતાનું પોષણ મળે છે અને પ્રદૂષણ પણ ઘટે છે. તો આમ એક કોષજન્ય પ્રોટીન આપણે ચર્ચા કરી. નેક્સ્ટ, વનસ્પતિ સંવર્ધન જોયા બાદ આપણે એક કોષજન્ય પ્રોટીન, ત્યારબાદ આપણે પેશી સંવર્ધન પદ્ધતિ વિશે પણ જોઈએ. તો
ટિશ્યુ કલ્ચર પણ આને કહેવામાં આવે છે. ટિશ્યુ એટલે કે કોઈ પણ વનસ્પતિનો એવો ભાગ કે જે કોષ પેશી કે કોઈ પણ ભાગ એની પસંદગી કરી અને સંપૂર્ણ વનસ્પતિ પ્રાપ્ત કરવી. તો નિવેશ્યનો અર્થ એવો થાય કે વનસ્પતિનો કોઈ પણ ભાગમાંથી પસંદ કરેલ કોષ પેશી કે ભાગને આપણે નિવેશ્ય કહીએ છીએ. હવે આ નિવેશ્યને આ પદ્ધતિમાં એટલે કે નિવેશ તરીકે પેશી પણ હોઈ શકે, એટલા માટે આને પેશી સંવર્ધન કહીએ છીએ. હવે પેશી સંવર્ધન પદ્ધતિની જરૂરિયાત કેમ જણાઈ? તો ખોરાકની માંગને પહોંચી વળવા માટે 1950ની અંદર ટિશ્યુ કલ્ચર નામની પેશી સંવર્ધન પદ્ધતિ વિકસાવાઈ. આ પહેલાં બાયોફોર્ટિફિકેશન પણ વિકસાવાઈ હતી. તો આ પદ્ધતિના મુખ્ય એના મુદ્દાઓમાં આપણે જોઈએ તો પેશી સંવર્ધનમાં વિદ્યાર્થી મિત્રો નિવેશ્ય એટલે કે કોષ પેશી કે ભાગને ટેસ્ટ ટ્યુબમાં જંતુમુક્ત વાતાવરણમાં કાર્બનયુક્ત સુક્રોઝ, ક્ષાર, વિટામિન, એમિનો એસિડ જેવા પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે છે અને સાથે સાથે એમાં વૃદ્ધિ નિયામક અંતઃસ્ત્રાવ તરીકે ઓક્સિન અને સાયટોકાઇનિનને ઉમેરવામાં આવે છે. તો એક બાજુ આપણે જંતુમુક્ત વાતાવરણ રાખવાનું, પોષક માધ્યમ તરીકે આ દ્રવ્યો લેવાના, ત્યાર પછી એમાં નિયામકો નાખવાના, ઓક્સિજન પસાર કરવાનો અને આમ કરવાથી હજારોની સંખ્યામાં કોષો કે પેશીઓ અને પેશીઓમાંથી અંગો અને વનસ્પતિઓનું પ્રસર્જન એટલે કે સૂક્ષ્મ પ્રસર્જન એટલે કે સૂક્ષ્મ કોષમાંથી આખી વનસ્પતિ તૈયાર કરવાની પદ્ધતિ એને સૂક્ષ્મ પ્રસર્જન કહીએ છીએ. તો પેશી સંવર્ધનનું મહત્ત્વ આપણે જોઈએ તો એક સોમાક્લોન્સ એટલે કે સમરૂપ નકલો મેળવવા માટે, એટલે કે મૂળ જે વનસ્પતિ હોય તેના જેવા જ લક્ષણોવાળી વનસ્પતિઓ મેળવવા માટે. બીજું એનું ઉદાહરણ છે ટામેટા, કેળા, સફરજનનું મોટા પાયે ઉત્પાદન કરવા માટે. ટામેટા, કેળા, સફરજનનું ઉત્પાદન કરવા માટે રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ મેળવવા માટે, એટલે કે જે વનસ્પતિની અંદર ચેપ લાગ્યો હોય તો એ ચેપને દૂર કરી અને તંદુરસ્ત વનસ્પતિ બનાવી શકાય છે, મેળવી શકાય છે. વાયરસગ્રસ્ત વર્ધનશીલ પ્રદેશોને દૂર કરી વાયરસ મુક્ત વનસ્પતિ મેળવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. આવી વનસ્પતિઓ શેરડી, બટાટા અને કેળા છે. પેશી સંવર્ધનની અંદર આપણે જોઈએ તો એક દૈહિક સંકરણ પણ યોજવામાં આવે છે. દૈહિક સંકરણ એટલે જે વૈજ્ઞાનિકોએ કોષોની ફરતે જે દિવાલ હોય છે એને જુદા જુદા ઉત્સેચકો વડે પાચન કરી અને એમાંથી નગ્ન ખુલ્લો પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ બહાર કાઢવામાં આવે છે. હવે આ જીવરસ બહાર કાઢ્યા પછી બે ભિન્ન જાતોના આવા જીવરસો ભેગા કરી અને સંકર જીવરસ મેળવવામાં આવતો હોય છે અને આવા સંકર જીવરસ ધરાવતી દૈહિક સંકર જાત મેળવવામાં આવતી હોય છે. દૈહિક સંકર જાતનું એક સરસ ઉદાહરણ આપણે જોઈએ તો ટામેટા અને બટાટાના જીવરસો ભેગા કરીને પોમેટો નામની દૈહિક સંકર જાત મેળવવામાં આવેલી છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે પેશી સંવર્ધન વિશે આપણે જોયું કે કોઈ પણ કોષ પેશી કે ભાગ મતલબ કે નિવેશ્યમાંથી આપણે ટેસ્ટ ટ્યુબની અંદર જંતુમુક્ત વાતાવરણ પૂરું પાડી યોગ્ય પોષક માધ્યમ આપી અને વૃદ્ધિ નિયામકો પૂરા પાડી અને હજારોની સંખ્યામાં આપણે વનસ્પતિઓનું સૂક્ષ્મ પ્રસર્જન કરી શકીએ છીએ. પેશી સંવર્ધનનું આપણે મહત્ત્વ જોયું તો સમરૂપ નકલો એટલે કે સોમાક્લોન્સ મેળવવા માટે, ટામેટા, કેળા, સફરજનનું ઉત્પાદન વધારવા માટે,
રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓ બનાવવા માટે, વાયરસગ્રસ્ત વર્ધનશીલ પ્રદેશોને દૂર કરી વાયરસ મુક્ત વનસ્પતિઓ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. અને આવી વાયરસ મુક્ત વનસ્પતિઓ શેરડી, બટાટા અને કેળા પેશી સંવર્ધન દ્વારા જ ઉત્પાદિત કરાય છે. દૈહિક સંકરણની અંદર આપણે જોયું કે કોષ દિવાલનું પાચન કરીને જે પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ મળે છે, એવા 2 વનસ્પતિઓના જીવરસો ભેગા કરી અને સંકર જીવરસ બનાવી અને સંકર જીવરસ છે એ દૈહિક સંકર જાતમાં આપણે મેળવીએ છીએ. અને દૈહિક સંકર જાત તરીકે એનું ઉદાહરણ છે ટામેટા, બટાટાના જે જીવરસ ભેગા કરીને મેળવાયેલું પોમેટો નામનું આપણે વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેશી સંવર્ધનની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 9ની અંદર ખાદ્ય ઉત્પાદનમાં અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ આનું આપણે સવિસ્તૃત ચર્ચા કરી. હવે અત્યારે આપણે છેલ્લે અંતે આ પ્રકરણમાં MCQમાં પૂછાય તેવા મુદ્દા અને કેટલાક પ્રશ્નોની આપણે અત્યારે ચર્ચા કરીશું. તો બેટા, આપણે આમાં જે સ્ટડી કર્યું એનું આપણને પરીક્ષાની અંદર કેવી રીતે ઝડપથી તૈયારી કરી શકાય તે માટે મેં થોડાક આમાં પ્રશ્નો રજૂ કર્યા છે, કેટલાક મુદ્દા રજૂ કર્યા છે જે આપને પરીક્ષામાં બહુ ઉપયોગી થશે. તો આપણે જોઈએ કે મોટાભાગના લક્ષણો જુદા પડતા હોય તેવી જાત એટલે શું? તો એને આપણે સારી નસલ કહીએ છીએ. તો સારી નસલનો મતલબ શું થાય કે એની અંદર ઘણા બધા લક્ષણો અલગ પડતા હોય તો અને જુદા જુદા લક્ષણો ભેગા થઈ અને જે જાત તૈયાર થતી હોય એને સારી નસલ કહીએ છીએ. આપણો બીજો પ્રશ્ન છે, અંતઃસંવર્ધનથી સમયુગ્મી પ્રચ્છન્નજનીન ભેગા થતાં સંતતિની ખાલી ઘટાડો થાય તો આપણે જાણીએ છીએ કે અંતઃસંવર્ધનમાં એકના એક જનીનો ભેગા થવાની સંભાવના રહેતી હોય છે. એના કારણે સંતતિ જે છે એની અંદર પ્રચ્છન્ન જનીનોના કારણે ફળદ્રુપતા ઘટતી હોય છે. અંતઃસંકરણથી ઉદ્ભવેલ ઇનબ્રીડિંગ ડિપ્રેશન દૂર કરવા માટે શું કરવું જોઈએ અથવા તો કયું ક્રોસિંગ કરવામાં આવે છે? તો એની અંદર આઉટબ્રીડિંગ કરવાથી આપણે અંતઃસંવર્ધન જે દબાણ પેદા થાય છે, અંતઃસંવર્ધન દબાણ આપણે આગળના ચેપ્ટરમાં પણ આવતું હતું, જે સપુષ્પ વનસ્પતિના ચેપ્ટરની અંદર આ વસ્તુ આવતી હતી કે સ્વપરાગનયનથી સતત ઇનબ્રીડિંગ ડિપ્રેશન પેદા થતું હોય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણો એ છે કે હિસારડેલ એ શ્રેષ્ઠતમ કઈ 2 જાતના સમાગમથી આપણને પ્રાપ્ત થાય છે? તો એમાં બિકાનેરની ઘેટી અને મરીનો ઘેટો, આ બંનેનું મિશ્રણ એટલે કે આ બંને શ્રેષ્ઠ જાતો છે. હવે શ્રેષ્ઠ લક્ષણોને ધ્યાનમાં રાખી અને આની અંદર જે પ્રજનન કરાવવામાં આવેલું હોય છે. 5મું ક્વેશ્ચન છે, સાન્ટાગર્ટુડિસ કયા સંવર્ધનનું પરિણામ છે? તો એ બહિર્સંકરણનું. સાન્ટાગર્ટુડિસમાં આપણે ઇન્ડિયન આખલો જેને રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને અમેરિકન ગાય કે જેને દૂધ અને માંસ વધુ આપે છે, તો આ બંનેનું મિશ્રણ એટલે કે સાન્ટાગર્ટુડિસ છે. નેક્સ્ટ, આપણો 6થો ક્વેશ્ચન છે, તો સામાન્ય સમાગમથી ઉત્પન્ન સમસ્યાઓ નિવારવા માટે સંવર્ધકો દ્વારા ઉપયોગમાં લેવાતી સામાન્ય પદ્ધતિ કઈ છે? તો સામાન્ય સમાગમની અંદર વળી એમાં કઈ સમસ્યા હોય? તો એમાં કેટલીક વખતે માદા છે એ દૂર હોય અને એવા સમયે કૃત્રિમ વીર્યસેચન કરવામાં આવતું હોય છે. તો આર્ટિફિશિયલ ઇન્સિમેશન પણ કહેવામાં આવે છે આને, જે માનવ પ્રજનન તંત્રના ચેપ્ટરમાં પણ આ વસ્તુ આવે છે. ગૌ પશુ સુધારણા કાર્યક્રમની અંદર આપણે FSHની સારવાર આપી 6 થી 8 અંડકોષોને વિસેચનથી સમાગમિત કરી અને 8 થી 32 કોષીય ગર્ભને સરોગેટ મધરમાં સ્થળાંતર કરવાની ટેકનોલોજીને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, એને મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટેકનિક. એટલે કે આમાં આપણે જાણીએ છીએ કે 6 થી 8 અંડકોષો
એટલે કે એક સાથે વધારે અંડકોષો પેદા કરવામાં આવે છે, એટલા માટે એને મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટેકનિક કહેવામાં આવે છે. આપણો આઠમો ક્વેશ્ચન છે, પ્રાચીન કુટીર ઉદ્યોગ તરીકે કોણ ઓળખાય છે અથવા કયો ઉદ્યોગ ઓળખાય છે? તો મધમાખી ઉછેર, એપીકલ્ચર. વેનસ અને ફાહિયાન નામના વૈજ્ઞાનિક જે ચીનના મુસાફરો હતા, એમને તો મધ એક ઔષધ તરીકે લેવામાં આવે છે એવી વાત કરી હતી. ત્યાર પછી કઈ વનસ્પતિઓની પરાગનયન ક્ષમતા મધમાખીઓ વધારે છે? તો એમાં સૂર્યમુખી, રાઈ, સફરજન, નાસપતિ. તો આ બધી વનસ્પતિઓની પરાગનયન ક્ષમતાનો મતલબ થાય કે પરાગનયન જે થાય છે એમાં આ મધમાખીઓ એ વધુ પ્રમાણમાં પરાગનયન થાય એના માટે એ જવાબદાર છે. મીઠા જળની ખાદ્ય માછલીઓ કઈ છે? તો કટલા, રોહુ અને મૃગલ. ત્યાર પછી દરિયાઈ ખાદ્ય માછલીઓ કઈ છે? તો હિલ્સા, સાર્ડિન, મેક્રેલ અને પોમ્પલેટ, જેને આપણે HSMP એવા સૂત્રથી પણ યાદ રાખી શકીએ. જ્યારે મીઠા જળની ખાદ્ય માછલીઓને આપણે KMR આવા શોર્ટકટથી પણ યાદ રાખી શકાય. બારમો ક્વેશ્ચન છે, મત્સ્ય ઉત્પાદનમાં મત્સ્ય સંવર્ધન તકનીકી થકી સારી આવક થઈ, જેને શું કહેવામાં આવે છે? જેને બ્લુ રિવોલ્યુશન અથવા તો નીલ ક્રાંતિ કહેવાય છે. નીલ ક્રાંતિ. ત્યાર પછી ભારતનો ખલજેગિયા અને ગુજરાતનો ખલજેગિયા કિલોમીટર દરિયાઈ કિનારો આવેલો છે. તો ટોટલ ભારતનો 7800 કિલોમીટર દરિયા કિનારો છે અને ગુજરાતની અંદર 1640 કિલોમીટર દરિયા કિનારો છે. 14મો પ્રશ્ન આપણો એ છે વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ સંવર્ધન આધારિત ક્રાંતિ એટલે શું? તો એને હરિયાળી ક્રાંતિ. અને હરિયાળી ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન છે એ મેક્સિકોની અંદર આપણે નોર્મલ બોલ્લોગે નામના વૈજ્ઞાનિકે આના પ્રણેતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વનસ્પતિ સંવર્ધન થકી જનીનિક ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાત મેળવવાના તબક્કાઓનો સાચો ક્રમ શું છે? આ આપણે સારી રીતે યાદ રાખવું જરૂરી છે. તેમાં પહેલાં તો ભિન્નતાઓનું એકત્રીકરણ કરવું પડે. એટલે કે આપણે કોઈ ખેતર હોય તો ત્યાં આગળ જે વનસ્પતિઓ હોય તો એની અંદર સારા લક્ષણવાળી ભિન્નતા ધરાવતી વનસ્પતિઓને આપણે એકઠી કરવી પડે. ત્યાર પછી આપણે એનું મૂલ્યાંકન, પસંદગી કરવાની. ત્યાર પછી એ જે મૂલ્યાંકન કર્યા પછી એમાં પાછા પિતૃને સંકરણ માટે પસંદ કરવાના અને પછી એમાંથી સંકરણ કરાવી અને ઉચ્ચ પુનઃ સંયોજિત જાત મેળવી અને એની પસંદગી કરવાની અને એનું પરીક્ષણ કરવાનું અને છેલ્લે અંતે નવી જાતિ જે મળે એનું પરીક્ષણ કરી મુક્તિ એટલે કે વ્યાપાર માટે બજારની અંદર આપણે એને મૂકતા હોઈએ છીએ. તો ભિન્નતાનું એકત્રીકરણ, પિતૃઓનું મૂલ્યાંકન, પસંદગી, પસંદિત પિતૃ વચ્ચે પરસંકરણ, ઉચ્ચ પુનઃસંયોજિત જાતની પસંદગી, પરીક્ષણ અને નવી જાતિનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. તો આ એનો સાચો ક્રમ છે. કેટલીક વખતે આપણને આવા ક્રમવાળા પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યાર પછી ભારતનું જીડીપી એટલે કે ઘરેલું ઉત્પાદન દર કેટલો છે? તો 33%. તો 33% એ ઘરેલું ઉત્પાદન દર છે. 1960માં વનસ્પતિ સંવર્ધન થકી અત્યધિક ખાદ્ય ઉત્પાદન એટલે કે હરિયાળી ક્રાંતિના કારણે આપણે અત્યધિક ખાદ્ય ઉત્પાદન મેળવી શક્યા છે. તો કેટલીક વખતે આપણને સાલવારીવાળા પ્રશ્નો પણ પૂછાતા હોય છે, તો આપણે ધ્યાન રાખીશું. નેક્સ્ટ, હરિયાળી ક્રાંતિથી ભારતભરમાં ઘઉં અને ચોખાનું કેટલું ઉત્પાદન વધ્યું? હરિયાળી ક્રાંતિથી ભારતભરમાં ઘઉં અને ચોખાનું કેટલું ઉત્પાદન વધ્યું? તો 11 મિલિયન ટનથી 75 મિલિયન ટન ઘઉં બન્યા, ઘઉંનું ઉત્પાદન થયું. જ્યારે 35 મિલિયન ટનથી 89.5 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન થયું. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે? તો નોર્મન ઈ બોરલોગે.
મેક્સિકોમાં આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્રમાં ઘઉંની કઈ જાતો વિકસાવી? તો એમાં સોનાલિકા, કલ્યાણ સોના, સોનાલિકા અને કલ્યાણ સોના. ત્યાર પછી ફિલિપાઇન્સ IRRI ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ચોખાની કઈ જાત વિકસાવી? તો એમાં છે IR8. ત્યાર પછી તાઇવાને ચોખાની કઈ જાત વિકસાવી? તો તાઇવાને તાઇચુંગ નેટિવ 1 નામની જે જાત ચોખાની વિકસાવી છે. ભારતે 1966માં ચોખાની કઈ જાતો વિકસાવી? તો જયા અને રત્ના. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ આપણે. ઉત્તર ભારતની શેરડીની જાતોના નામ. ઉત્તર ભારતની શેરડીની જાતોના નામ અથવા જાતનું નામ અને દક્ષિણ ભારતની શેરડીની જાતનું નામ. તો ઉત્તર ભારતમાં સેકેરમ બાબેરી અને દક્ષિણ ભારતમાં સેકેરમ ઓફિસિનેરમ, એમ બે અલગ અલગ જાત થાય છે. સેકેરમ ઓફિસિનેરમની અંદર કયું વિશિષ્ટ લક્ષણ છે એમાં? તો વધુ શર્કરા ધરાવતું જાડું પ્રકાંડ અને વધારે ઉત્પાદન આપે છે. એટલે કે એની અંદર વધારે શર્કરા આવેલી છે અને વધારે ઉત્પાદન આપે છે. જ્યારે ઉષ્ણકટિબંધની કૃષિ જાતોમાં ફૂગ, બેક્ટેરિયા અને વાયરસથી થતું કેટલા ટકા નુકસાન કરે છે? તો ઉષ્ણકટિબંધની અંદર જે ફૂગ, વાયરસ અને બેક્ટેરિયાથી કેટલા ટકા નુકસાન થાય છે? તો 20 થી 30% અથવા તો સંપૂર્ણ પાક નાશ થાય છે. ત્યાર પછી ફૂગ અને ઘઉંમાં ખાલી જગ્યા, શેરડીમાં ખાલી જગ્યા, બટાટામાં ખાલી જગ્યાનો પ્રસાર કરે છે. તો ઘઉંની અંદર ભૂરો ઘેરું, શેરડીમાં લાલ સડો અને બટાટામાં પાછોતરો સડો. આ જરા શબ્દો આપણે યાદ રાખીશું. કેટલીક વખતે જોડકામાં પણ પૂછાય છે કે ઘઉંની અંદર કયું ઘેરું? તો ભૂરો ઘેરું, શેરડીમાં લાલ સડો અને બટાટામાં પાછોતરો સડો. વિદ્યાર્થી મિત્રો, 28મા પ્રશ્નમાં આપણે આગળ જોઈએ તો ક્રુસિફરમાં કારો ઘેરું ખાલી જગ્યાના પ્રસારથી થાય છે. તો બેક્ટેરિયાના પ્રસારથી ક્રુસિફર એટલે આપણે રાઈ કહીએ છીએ. તો આ બધી જે વનસ્પતિમાં બેક્ટેરિયાથી ઘેરું થાય છે. 29 ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો વિષાણુના પ્રસારથી તમાકુ અને સલગમ એટલે આપણે બીટ કહીએ છીએ, એમાં ખાલી જગ્યાનો રોગ થાય છે. તો કિરમીર રોગ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9ની અંદર ખાદ્ય ઉત્પાદન અને અન્ન ઉન્નતીકરણની અંદર પશુપાલન, પ્રાણી સંવર્ધન, વનસ્પતિ સંવર્ધન, એકકોષજન્ય પ્રોટીન અને પેશી સંવર્ધન વિશે અભ્યાસ કર્યો, જે આપણે ગહન ચર્ચા દ્વારા આપણે આ ચર્ચા કરી તેનું તમે યોગ્ય રીતે આનું મૂલ્યાંકન કરશો તેવી અભિલાષા સાથે હું વિરમું છું. થેન્ક યુ. આભાર.